કોચિસ શૈલેષભાઈ જેવા અને અમારા રસિકજી આર્મી બેન કદાચ વરઘોડો થતા ઘણા લોકોના ગામની અંદર પ્રશ્ન હશે કે આ ભાઈ ભરતજીને તો ઘોડા ઉપર બેઠા છે, પણ આ બીજો કોણ બેઠો છે? પ્રશ્ન હતો કે નહીં? હશે જ. આવો રસિકજી. આ અમારા સાથી મિત્ર અને ઠાકોર સમાજ લાઇબ્રેરી ડીસાનું નામ સાંભળ્યું છે. એની અંદર 350 કર્મચારીઓ દ્વારા સંચાલિત આ લાઇબ્રેરી, અને એ લાઇબ્રેરી અંદર આખા ડીસા ઠાકોર સમાજે એક કર્મચારી મંડળની અંદર જવાબદારી આપી છે, અને એ કર્મચારી મંડળે રસિકજી ઠાકોરને જવાબદારી આપી છે. અને એ સુપેરા સંચાલન દ્વારા આજે ખરેખર કહેતા આનંદ થાય, 121 ઘરની અંદર સરકારી નોકરીઓ આવી ચૂકી છે. ગુજરાતની અંદર કદાચ આ પહેલી એવી લાઇબ્રેરી હશે કે 2 વર્ષ પહેલા જે પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ આવ્યું હતું એની અંદર એક સાથે 22 નું લિસ્ટ હતું. 22 છોકરાઓ પોલીસ કોન્સ્ટેબલની અંદર લાગ્યા હતા. અને આ પરીક્ષાની અંદર હમણાં જ હશે એટલે હવે તો પરીક્ષા પણ એટલી ટફ થઈ ગઈ છે, એટલી સખત મહેનત કરવી પડે છે. છતાં પણ આ લિસ્ટની અંદર 21 છોકરા અને છોકરીઓ, 6 છોકરીઓ, દીકરીઓ અને 15 યુવાનો સરકારી નોકરીની અંદર લાગ્યા છે. તો બધાને આખું મહેનતનું પરિણામ છે. ઠાકોર સમાજ કર્મચારી મંડળ અને ઠાકોર સમાજ લાઇબ્રેરીનું એક સૂત્ર છે, હર ઘર નોકરી. અહીંયા ધોવાની અંદર રસિકજી પહેલી વાર આર્મીની અંદર પ્રથમ વ્યક્તિ તરીકે એમણે શરૂઆત કરી હતી. આજે 14 આર્મી મેનો ધોવા ગામ એકલાની અંદર છે.